વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર દરમિયાન કિનારાના ધોવાણની સમસ્યાના સ્થાયી ઉકેલ માટે મહાનગરપાલિકાએ મોટી યોજના હાથ ધરી છે। નદી કિનારે ગેબિયન વોલ બનાવવા માટે કુલ 89 કરોડના પ્રોજેક્ટ હેઠળ 24 સ્થળોએ રક્ષણાત્મક દિવાલ બનાવવામાં આવશે। પ્રથમ તબક્કામાં 35 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતા કામગીરીને ગતિ મળી છે। ચેતક બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, નવલખી તળાવ અને સયાજીબાગ ઝૂ પાછળના વિસ્તારોમાં પ્રથમ તબક્કાનું કામ શરૂ થશે। આ પ્રોજેક્ટથી ચોમાસામાં પૂરની સમસ્યામાં નાગરિકોને મોટી રાહત મળવાની આશા છે। આ ગેબિયન વોલની કામગીરી છે જે ગત વર્ષે જે વિશ્વામિત્રી રિસેક્શનિંગ ડિસિલ્ટિંગની જે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી, ત્યારબાદ જે નદી કાંઠા જે બ્રિજના જે અબેટમેન્ટ છે એનું જે ઇરોઝન બેંક છે એનું ધોવાણ ના થાય એને અટકાવવા માટે ગેબિયન વોલની કામગીરી છે। 12 જેટલા વિશ્વામિત્રી નદી ઉપરના બ્રિજ છે, 12 બ્રિજના બંને છેડેના જે પ્રોટેક્શન માટે ગેબિયન વોલની કામગીરી કરવામાં આવનાર છે।